નમસ્કાર મિત્રો, હું રાજેશ તલાવડિયા યુટ્યુબ ચેનલ ની અંદર આપ સૌ બાળકોનું હાર્દિક સ્વાગત છે। તો જો બાળકો, આજે આપણે અહીંયા વાતચીત કરીએ તો કે સ્ટાન્ડર્ડ 12 સાયન્સ હું છે બાળકો સ્ટાન્ડર્ડ 12 સાયન્સ સબ્જેક્ટ फिजिक्स यूनिट नंबर 4 એટલે કે ગતિમાન વિદ્યુત ભાર અને ચુંબકત્વ। આજનો બાળકો આપણો ટોપિક છે, હું કહે છે બાળકો આજનો આપણો ટોપિક છે કઈ પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ। હું કહે છે બાળકો પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની, હું કહેશો બાળકો ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે કે એની શાક માત્રા। ઠીક છે બાળકો, આ ટોપિક વિશે બાળકો આજે આપણે વાતચીત કરવાની છે કે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને તેની શાક માત્રા। ઠીક છે બાળકો, તો હાલો આ ટોપિક વિશે આપણે વધારે વાતચીત કરીએ। તો જો બાળકો અહીંયા આપણે ટોપિક છે કે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ। તો આના વિશે બાળકો આપણે વાતચીત કરીએ એ પહેલા આપણે જાણીએ છીએ, શું જાણીએ છીએ તો કે ઋણ વિદ્યુત ભારિત તમારે ઇલેક્ટ્રોન છે એ તમારે ધન વિદ્યુત ભારિત ન્યુક્લિયસની આસપાસ આજુબાજુ શું કરે છે બાળકો ભ્રમણ કરે છે। તો અહીંયા આપણે શું કહીશું બાળકો તો કે આપણે શું તો કે જાણીએ છીએ કે શું કહીશું બાળકો આપણે જાણીએ છીએ કે ઋણ ઇલેક્ટ્રોન શું કહીશું બાળકો જાણીએ છીએ કે ઋણ ઇલેક્ટ્રોન એ ધન વિદ્યુત ભારિત શું કહીશો ન્યુક્લિયસ, શું કહીશો એ ધન વિદ્યુત ભારિત ન્યુક્લિયસની આજુબાજુ શું છે બાળકો ન્યુક્લિયસની આજુબાજુ શું કરે છે ભ્રમણ કરે છે। શું કરે છે બાળકો ન્યુક્લિયસની આજુબાજુ શું કરે છે બાળકો ભ્રમણ કરે છે। તો કે 11મા ધોરણમાં તમે ભણી ગયા ગુરુત્વાકર્ષણ ચેપ્ટર, જ્યાં તમે શું કહેતા તો કે જે રીતે સૂર્યની આસપાસ શું કરે છે બાળકો ગ્રહ ભ્રમણ કરે છે। હું ભ્રમણ કરે છે તો કે સૂર્યની આસપાસ ગ્રહો તમારે ભ્રમણ કરે છે, એ જ રીતે ઋણ ઇલેક્ટ્રોન એ ધન વિદ્યુત ભારિત ન્યુક્લિયસની આજુબાજુ શું કરે છે તમારે પરિભ્રમણ કરે છે, ભ્રમણ કરે છે। તો હું કહીશો તો કે જે રીતે સૂર્યની શું કહીશો બાળકો તો કે જે રીતે તમારે શું કહેવાનું છે સૂર્યની આસપાસ શું કહેશો તો કે જે રીતે સૂર્યની આસપાસ કોણ તમારે બાળકો સૂર્યની આસપાસ ગ્રહો શું કરે છે બાળકો ભ્રમણ કરે છે। શું છે ગ્રહો છે તમારે શું છે ભ્રમણ કરે છે। તો પ્રથમ કેસ આપણે જોઈએ કે ઋણ ઇલેક્ટ્રોન એ ધન વિદ્યુત ભારિત ન્યુક્લિયસની આજુબાજુ ભ્રમણ કરે છે, તો ત્યાં તમારે ક્યુ બળ તો કે સ્થિત તમારું લેવાનું છે વિદ્યુત બળ છે। તો અહીંયા તમે શું કહેશો બાળકો તો કે પ્રથમ કિસ્સામાં હું વાત કરશો બાળકો તો કે પ્રથમ કિસ્સામાં પ્રથમ કિસ્સો એટલે શું કહેશો બાળકો તો કે ઋણ ઇલેક્ટ્રોન ધન વિદ્યુત ભારિત ન્યુક્લિયસની આજુબાજુ તમારે શું કરે છે ભ્રમણ કરે છે। તો કે આ બળ તમારે જે છે બાળકો આ બળ સ્થિત વિદ્યુત બળ છે। કેવું બળ છે બાળકો આ બળ કેવું વિદ્યુત બળ છે તો કે સ્થિત વિદ્યુત બળ છે। શું કહેશો બાળકો તો કે આ બળ છે એ તમારે કેવું છે બાળકો સ્થિત તમારે શું કહેવાનું છે વિદ્યુત બળ છે। જ્યારે બીજા કિસ્સામાં તમે શું કહેશો તો કે જ્યારે ગ્રહ અને સૂર્યના કિસ્સામાં શું કહેશો બાળકો તો કે જ્યારે બીજા કિસ્સામાં એટલે કે જ્યારે ગ્રહ
ગ્રહો અને સૂર્યના કિસ્સામાં શું કહેશો બાળકો? સૂર્યના કિસ્સામાં એટલે કે આ તો અહીંયા તમે શું કહેશો બાળકો? તો કે કિસ્સામાં તે કેવું બળ છે બાળકો? તો કે ગુરુત્વાકર્ષણ બળ છે. કેવું છે બાળકો? તો કે ગુરુત્વાકર્ષી. શું કહેશો બાળકો? તો કે ગુરુત્વાકર્ષી તમારું છે બાળકો બળ છે. ઠીક છે. તો આ રીતે છે ઈ આપણે યંત્રશાસ્ત્રની અંદર અને વિદ્યુત શાસ્ત્રની અંદર એટલે કે ન્યુક્લિયસ ની આસપાસ તમારે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે ત્યારે એના વિશે તમારે સ્થિત વિદ્યુત બળ છે અને સૂર્યની આસપાસ જ્યારે તમારે ગ્રહો તમારે ભ્રમણ કરે છે ત્યારે તમારે ગુરુત્વાકર્ષી બાળકો બળ છે. તો એ પહેલા આપણે જોઈ ગયા છીએ આવું. હું તો કે આપણે જાણીએ છીએ. હું જાણીએ છીએ બાળકો? તો કે આપણે યુનિટ નંબર 3 ની અંદર જોયું હતું. હું જોયું હતું? તો કે આપણે જાણીએ છીએ કે ઋણ ઇલેક્ટ્રોન. હું કહેશો બાળકો? ઋણ ઇલેક્ટ્રોન. ઋણ ઇલેક્ટ્રોન એટલે હું કહેશો બાળકો? -e અને એનું મૂલ્ય કેટલું છે? તો કે 1.6 × 10⁻⁹ કુલમ. શું છે બાળકો? 19 કુલમ. તો કે ઋણ ઇલેક્ટ્રોન એ હું કહેશો બાળકો? ન્યુક્લિયસ એટલે હું લખો Zd. તો કે +Zd વિદ્યુત ભાર ધરાવતા. હું કહેશો? +Zd વિદ્યુત ભાર. હું કહેશો? તો કે વિદ્યુત ભાર ધરાવતા સ્થિર અને હું કહેશો બાળકો? સ્થિર અને ભારે ન્યુક્લિયસની આસપાસ. હું કહેશો? સ્થિર અને ભારે ન્યુક્લિયસ. હું કહેશો બાળકો? સ્થિર અને ભારે ન્યુક્લિયસની આસપાસ. હું કહેશો બાળકો? સ્થિર અને ભારે ન્યુક્લિયસની આસપાસ નિયમિત. કહેશો બાળકો? આસપાસ નિયમિત વર્તુળાકાર. શું કહેશો? નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે. શું કરે છે બાળકો? નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે. તેથી તે શું કહેશો? તેથી તે વિદ્યુત પ્રવાહ. શું છે બાળકો? તેથી તે વિદ્યુત પ્રવાહ રહેશે છે. શું છે? રહેશે છે. એટલે કે શું કહેશો બાળકો? એટલે કે શું લખશો બાળકો? તેથી I બરાબર E અપન હું કહેશો બાળકો? T. હું કહેશો? I બરાબર E અપન T અથવા તો તમે T બરાબર 1 અપન F છે. આપણે આવું પણ સૂત્ર આપણે તાર્યું કારણ કે હું કહેશો કે T બરાબર 1 અપન F. તેથી F બરાબર 1 અપન હું થાય T. ઠીક છે બાળકો? જ્યાં T એ હું કહેશો બાળકો? પરિભ્રમણ માટેનો હું છે આવર્તકાળ છે. હું કહેશો બાળકો? તો કે જ્યાં T એ પરિભ્રમણ. હું કહેશો બાળકો? તો કે પરિભ્રમણ માટેનો હું છે બાળકો? પરિભ્રમણ માટેનો આવર્તકાળ છે. હું છે બાળકો? તો કે આવર્તકાળ છે. આપણે જાણીએ છીએ કે ઋણ ઇલેક્ટ્રોન એ Zd પ્લસ એટલે કે વિદ્યુત ભાર ધરાવતા સ્થિર અને ભારે ન્યુક્લિયસની આસપાસ નિયમિત વર્તુળાકાર તમારે ગતિ કરે છે. તેથી તમારે વિદ્યુત પ્રવાહ રચાય છે. વિદ્યુત પ્રવાહ એટલે કે I બરાબર E અપન T. જ્યાં T એ શું થાય છે? ઇલેક્ટ્રોનને તમારે ભ્રમણ કરે છે. એની માટેનો તમારે શું સેવાનું છે બાળકો? આવર્તકાળ છે. જે આપણે આગળ બાળકો આપણે રચના આખી જોઈ હતી. શું કઈ રીતે? તો કે આ રીતે તમે આખી એક આકૃતિ લેતા હતા. ઠીક છે? આ માનો કે પ્લસ તમે શું લેતા હતા? Zd. આ તમારું થયું ન્યુક્લિયસ. આ ન્યુક્લિયસના કેન્દ્રથી r જેટલા અંતરે તમારું થાય છે v જેટલા વેગથી તમારે કોઈ ઇલેક્ટ્રોન શું કરતો હોય બાળકો? ગતિ કરતો હોય તો આ રીતે તમારી વિદ્યુત પ્રવાહ તમારે રચાય છે. ઠીક છે બાળકો? તો જે આપણે સાયક્લોટ્રોન વખતે પણ બાળકો આપણે જોયું હતું કે આપણે શું કહેતા હતા? તો કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં q વિદ્યુત ભારને v જેટલી ઝડપથી ગતિ કરવા માટે જરૂરી એવું કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે? તો કે ચુંબકીય બળ પૂરું પાડે. ત્યાં આપણે લેતા કેન્દ્રગામી બળ ઇક્વલ ટુ ચુંબકીય બળ એટલે કે mv²/r ઇક્વલ ટુ qvb. તો એ જ રીતે અહીંયા તમને છે બાળકો વિદ્યુત પ્રવાહનું છે એ તમને શું મળે છે? સૂત્ર મળે છે કે I બરાબર E અપન T. હવે આ સૂત્રને આપણે આગળ લઈએ તો જો બાળકો અહીંયા આપણે
ન્યુક્લિયસ લેતા હતા ZE આપણે શું છે બાળકો ન્યુક્લિયસ તો કે આ ન્યુક્લિયસ ની આસપાસ શું કહીશું બાળકો આ ન્યુક્લિયસ ને તમારું લેવાનું છે આસપાસ ના કેન્દ્રથી r જેટલા અંતરે ઇલેક્ટ્રોન શું કહીશું બાળકો v જેટલા વેગથી શું કરે છે પરિભ્રમણ કરતો હોય છે તો અહીંયા આપણે શું કહીશું બાળકો તો કે આવું સૂત્ર આપણે બાળકો આગળ તાર્યું હતું વિદ્યુત પ્રવાહનું સૂત્ર I E/T ઠીક છે આને આપણે સમીકરણ નંબર હું આપીશું બાળકો 1 આને આપણે સમીકરણ નંબર બાળકો આપીએ છીએ 1 હવે અહીંયા આપણે વાતચીત કરીએ તો કહેવાનું છે ધારો કે r ત્રિજ્યા કેટલી ત્રિજ્યા છે બાળકો r ત્રિજ્યા ન્યુક્લિયસના કેન્દ્રથી શું કહીશો r ત્રિજ્યા એ ઇલેક્ટ્રોનની કક્ષાની શું છે બાળકો ત્રિજ્યા છે શું કહીશો ધારો કે તો કે સ્મોલ r એ ઇલેક્ટ્રોનની કક્ષાની શું છે બાળકો તો કે ત્રિજ્યા છે શું છે બાળકો ત્રિજ્યા તથા શું કહીશો Va તેની તથા Va તેની કક્ષીય ઝડપ છે શું છે Va તેની કક્ષીય શું છે બાળકો ઝડપ છે એટલે આપણે શું લખશું બાળકો V બરાબર 2πr/T કઈ રીતે તો કે આપણે વેગ બરાબર આપણે સૂત્ર જાણ્યું છે વેગ બરાબર અંતરના છેદમાં હું લખશું બાળકો સમય વેગ એટલે કે v અંતર એટલે કે એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે તમારે કપાયેલ તમારે અંતર એટલે કે પરિઘ જેટલું એટલે કે 2πr અને t એટલે કે શું કહીશું બાળકો આવર્તકાળ શું કહીશું બાળકો આવર્તકાળ કે એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયગાળાને શું કહીશું આવર્તકાળ તેથી t ને તમે કરતા બનાવો તો 2πr અપન થઈ જાય બાળકો v આને સમીકરણ નંબર શું આપો 2 આપો આને સમીકરણ નંબર તમે શું આપો બાળકો 2 હવે તો કે સમીકરણ 2 ની કિંમત એટલે કે t ની કિંમત સમીકરણ હું મૂકી દો બાળકો 1 માં તમે મૂકો શું કહેશો સમીકરણ 1 માં મૂકી દો તો તમારે સૂત્ર કેવું બનશે બાળકો તો કે સમી શું કહેશો તો કે સમી 2 ની કિંમત શું કહેશો સમી 2 ની કિંમત સમી 1 માં શું કહેશો બાળકો 1 માં શું કહેવાનું છે બાળકો મૂકતા તો તમારો થાય છે બાળકો I બરોબર શું થાય છે E આ v ઉપર જતા એટલે શું થઈ જાય ev અપન શું થઈ જાય બાળકો 2πr આને તમે સમીકરણ નંબર શું કહો બાળકો 3 કહો શું કહેશો આને તમે સમીકરણ નંબર શું કહેશો બાળકો 3 કહો હવે આપણે આકૃતિની જરૂરિયાત નથી તો આકૃતિ છે આપણે બાળકો નીકાળી દઈએ તો અહીંયા બાળકો આપણે શું કહીશું તો કે આપણે એવું કહીશું બાળકો આમ શું કહીશું બાળકો આમ તો કે પરિભ્રમણ કરતા વિદ્યુત પ્રવાહ સાથે શું કહીશું આમ પરિભ્રમણ કરતા વિદ્યુત પ્રવાહ શું કહીશું બાળકો આમ પરિભ્રમણ કરતા વિદ્યુત પ્રવાહ સાથે શું કહીશું બાળકો પરિભ્રમણ કરતા વિદ્યુત પ્રવાહ સાથે સંકળાયેલ વિદ્યુત પ્રવાહ સાથે સંકળાયેલ શું કહેશો બાળકો વિદ્યુત પ્રવાહ સાથે સંકળાયેલ ચુંબકીય મોમેન્ટ શું કહેશો બાળકો ચુંબકીય મોમેન્ટ શું કહેશો ચુંબકીય મોમેન્ટ પણ શું છે બાળકો પણ મળે છે જેને આપણે મ્યુ એલ વડે શું છે બાળકો દર્શાવીએ હવે જો બાળકો આપણે ચુંબકીય દર્શાવીએ હું કહે છે બાળકો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એ આપણે દર્શાવી હવે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એને આપણે શેના વડે લેતા બાળકો m વડે લેતા પરંતુ એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અહીંયા ઇલેક્ટ્રોન છે અને ન્યુક્લિયસ ની આસપાસ તમારે પરિભ્રમણ કરે છે એટલે કે ઈ તમારી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એને આપણે શેના વડે બાળકો મ્યુ એલ વડે દર્શાવીશું એટલે કે સૂક્ષ્મ યંત્રશાસ્ત્રની અંદર છે
ઈ અહીંયા આપણે બાળકો અભ્યાસ લેવાનો થશે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર, બરાબર, મ્યુ એલ વડે. તો જેને આપણે મ્યુ એલ વડે દર્શાવીએ તો એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપણને શું મળે? તો કે મ્યુ એલ એના બરોબર આપણે શું લઈશું બાળકો? મ્યુ એલ એના બરોબર આઈ. પરંતુ એ છે જ્યાં તમારું છે ક્ષેત્રફળ અને આઈ બરોબર કેટલા મૂકવાના? EV upon 2πr. શું કહેશો બાળકો? પણ આઈ બરોબર શું લીધો? EV upon શું કરશો? 2πr અને a બરોબર શું મૂકવાના છે? તો કે πr સ્ક્વેર. કિંમત મૂકો મ્યુ એલ. શું કહેશો? મ્યુ એલ તો શું કહેશો? EV upon શું કરશો? 2πr અને a એટલે શું કહેશો? πr સ્ક્વેર. પાઈ જાય, એકોકાર અહીંયા જાય. તેથી હું લખશો મ્યુ એલ એના બરોબર હું લખશો બાળકો? EV r upon શું કહેશો બાળકો? 2. આ તમારે જે છે એને તમે શું કહેશો બાળકો? તો કે સમીકરણ નંબર તમારે શું આપવાનું છે બાળકો? 4. જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ નું તમને સમીકરણ મળે છે બાળકો EV r upon તમારે શું લેવાના છે? 2. હવે આનાથી બાળકો આપણે આગળ વાતચીત કરીએ તો કઈ? તો જો બાળકો અહીંયા આપણને આવું સૂત્ર મળ્યું. શું મળ્યું બાળકો? તો કે હવે મ્યુ એલ એના બરોબર EV r upon શું લઈશું બાળકો? 2. હવે આ સમીકરણ છે એને બંને બાજુ તમારે શું કરવાનું છે બાળકો? તો કે એમી વડે તમારે ગુણવાનું, એમી વડે તમારે શું કરવાનું છે? ભાગવાનું. તો અહીંયા શું કરશો? એમી વડે તમે ગુણ્યા અને એમી વડે તમે શું કર્યા? ભાગ્યા. તો અહીંયા કારણ આપી દેવાનું એમી વડે ગુણતા અને ભાગતા. શું કહેશો બાળકો? ગુણતા અને ભાગતા. તો આ જે સૂત્ર છે એને બાળકો આમ લખી શકાય. શું કહેશો બાળકો? E upon 2me. અહીંયા હું લખશો બાળકો MEVR. શું કહેશો બાળકો? MEVR. પરંતુ અહીંયા બાળકો તમારે જે છે આ જે તમારું છે બાળકો કોણીય વેગમાન છે. શું હશે બાળકો? કોણીય વેગમાન. કેમ? તો કે L બરાબર MEVR. ME એટલે ઇલેક્ટ્રોનનું દળ, V એટલે વેગ, R એટલે ત્રિજ્યા. જે તમારું છે બાળકો? તો કે કોણીય વેગમાન છે. શું છે? તો કે કોણીય વેગમાન છે. શું છે બાળકો? તો કે કોણીય વેગમાન છે. તો અહીંથી તમારે સૂત્ર શું થાય બાળકો? તો કે સૂત્ર થાય E upon 2me અને અહીંયા શું થઈ જાય છે બાળકો? L. શું થઈ જાય છે બાળકો? L. અહીં L એ શું કહેશો બાળકો? જ્યાં L એ શું કહેશો બાળકો? કેન્દ્રમાં રહેલા L એ શું કહેશો? કેન્દ્રમાં રહેલા ન્યુક્લિયસની સાપેક્ષ. શું કહેશો? ન્યુક્લિયસની શું કહેશો બાળકો? તો કે ન્યુક્લિયસની સાપેક્ષ. કેન્દ્રમાં રહેલા ન્યુક્લિયસની સાપેક્ષ ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનું શું છે બાળકો? કોણીય વેગમાનનું સૂત્ર છે. જો બાળકો કોણીય વેગમાનનું સૂત્ર અથવા તો કોણીય વેગમાનનું મૂલ્ય છે એમ ઠીક છે. શું કહેશો બાળકો? મૂલ્ય છે. હવે જો અહીંયા તમારે કહેવાનું છે. શું કહેશો બાળકો? જો સૂત્ર તમને શું મળ્યો? તો કે જ્યાં અથવા તો હું કહેશો બાળકો જો કામ કરીએ અહીંયાથી આપણે આખું સ્ટેપ 2 અલગ અલગ લખીએ. ઠીક છે. તો ત્યાં જે છે આને તમારે સમીકરણ કહેવાનું છે. હવે આ બાજુથી આ બાજુ આપણે લખીએ. જો હું કહેશો બાળકો? જો મ્યુ એલ હું કહેશો મ્યુ એલ ઇક્વલ ટુ તમે શું લખશો બાળકો? તો કે માઈનસ E upon 2me ઇન્ટુ એમ લખશો બાળકો L. જ્યાં ઋણ ચિહ્ન દર્શાવે છે કે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન એટલે કે L. શું કહેશો બાળકો? ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન એટલે કે L
ચુંબકીય મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હોય. કોની વિરુદ્ધ દિશામાં હોય? L એ ચુંબકીય મોમેન્ટ એટલે કે શાક માત્રા. શાક માત્રાની શું છે બાળકો? તો કે વિરુદ્ધ દિશામાં હોય છે. શું કહેશો બાળકો? વિરુદ્ધ દિશામાં હોય છે. હવે જો માઈનસ ક્યુ વિદ્યુત ભાર છે એની જગ્યાએ તમે ધન વિદ્યુત ભાર લ્યો. શું લ્યો બાળકો? ધન વિદ્યુત ભાર લ્યો તો એનું મૂલ્ય તમે આ રીતે છે એ તમારે લખી શકાય. જો શું કહેશો બાળકો? જો શું કહીશું? તો કે માઇનસ ઈ એના બરોબર તમે શું લીશો? પ્લસ ઈ અથવા તો શું કહેશો બાળકો? પ્લસ ક્યુ. એટલે કે ધન વિદ્યુત ભાર લઈએ તો કોણીય વેગમાન અને ચુંબકીય મોમેન્ટ શું હોય બાળકો? એક જ દિશામાં હોય. લઈએ તો કોણીય વેગમાન અને ચુંબકીય મોમેન્ટ એક જ દિશામાં હોય. શું છે? એક જ દિશામાં તમારે હોય છે. તેથી હું લખી શકશો બાળકો? મ્યુ એ ઇક્વલ ટુ ઈ અપન શું કહેશો બાળકો? ઈ અપન 2me ઇન્ટુ હું લીશો l. હું લીશો 2me અપન l. l ને આના છેદમાં લઈ હું કહેશો મ્યુ l અપન l. તો એના બરોબર શું થાય છે? e અપન 2me થાય. તો અહીંયા બાળકો મ્યુ l અપન તમે હું લીશો l. આ ગુણોત્તર છે એને ગાયરોમેગ્નેટિક ગુણોત્તર કહે છે. શું કહેશો બાળકો? આ ગુણોત્તરને શું કહેશો બાળકો? તો કે ગાયરોમેગ્નેટિક શું કહેશો બાળકો? ગુણોત્તર. શું કહેશો બાળકો? આ ગુણોત્તરને ગાયરોમેગ્નેટિક ગુણોત્તર કહે છે. શું છે? ગુણોત્તર કહે છે. અને તે શું હોય છે બાળકો? તો કે તે અચળ હોય છે. શું હોય છે બાળકો? અચળ હોય છે. હવે આ ગુણોત્તર છે એ તમારે અચળ હોય છે અને ઇલેક્ટ્રોન માટે તેનું મૂલ્ય આપણે લઈએ તો 8.8 × 10⁻10 કુલમ પ્રતિ કેજી મળે છે. જે પ્રયોગ દ્વારા તમારે શું કરવામાં આવ્યું છે? જાણવામાં આવ્યું છે, ચકાસવામાં આવ્યું છે. ઠીક છે બાળકો? મ્યુ l અપન l ઇક્વલ ટુ e અપન 2me થાય. આ ગુણોત્તરને ગાયરોમેગ્નેટિક ગુણોત્તર કહે છે અને તે અચળ હોય છે. તો કે ઇલેક્ટ્રોન માટે શું કહેશો બાળકો? તો કે ઇલેક્ટ્રોન માટે કોના માટે? ઇલેક્ટ્રોન માટે તેનું મૂલ્ય શું કહેશો? ઇલેક્ટ્રોન માટે તેનું મૂલ્ય કેટલું? તો કે 8.8 × 10⁻, કેટલા લેશો બાળકો? 10. કેટલા લેશો? 10⁻10 કુલમ બાય કેજી. કુલમ બાય કેજી જેટલું છે. જે પ્રયોગ દ્વારા શું કહેશો બાળકો? એક પ્રયોગ દ્વારા ચકાસવામાં આવે છે. અગત્યનો એમસીક્યુ છે બાળકો કે ગાયરોમેગ્નેટનું મૂલ્ય કેટલું હોય છે? તો કે 8.8 × 10⁻10 કુલમ પ્રતિ કેજી. મૂલ્ય અને એકમ બંને એમસીક્યુ માટે વેરી ઇમ્પોર્ટન્ટ છે. લઈ શકાય, કહી શકાય. એટલે ખાસ ધ્યાન રાખજો. જીનીટ માટે, ગુજરાત બોર્ડ માટે ગાયરોમેગ્નેટિક રેશિયોનું મૂલ્ય અને તેનો એકમ વેરી ઇમ્પોર્ટન્ટ છે બાળકો. અહીંયા બાળકો તમને એક પ્રશ્ન થશે કે 8.8 × 10⁻10 મૂલ્ય કઈ રીતે આવ્યું? તો કે આ સૂત્ર તમારે જે છે એની અંદર એટલે મીન્સ કે આ સૂત્ર જે છે
એની અંદર E બરાબર 1.6 into 10 raised to 19 કુલમ અને Me એના બરાબર 9.1 into 10 raised to minus 31 kg આટલું મૂલ્ય લઈ અને આ સમીકરણની અંદર તમે સાદું રૂપ આપશો એટલે તમને આટલું મૂલ્ય મળશે. ઠીક છે. હવે આ સૂત્રને આગળ આપણે કોણીય વેગમાન સાથે જે નીલ બોહર અધિકતમ 2 નો આપણે ઉપયોગ કરી અને આગળ છે એ આપણે વિસ્તૃત લઈએ. તો અહીંયા જો બોહર હવે આપણે બોહર અધિકતમ 2 જે આપણે કોણીય વેગમાન માટે છે. હું કહેશો બાળકો બોહર અધિકતમ 2 જે કોના માટે છે બાળકો? તો કે કોણીય વેગમાન માટે આપેલ છે. કોના માટે? કોણીય વેગમાન માટે આપેલ છે. આ નિયમ છે ને બાળકો એ ભૌતિક વિજ્ઞાન એટલે કે ભાગ 2 ની અંદર તમારે યુનિટ નંબર 12 આવશે એટલે કે પરમાણુઓ એની અંદર તમારે બાળકો તમારે ભણવામાં આવશે. જ્યાં તમારે શું કહેવાનું છે કે કોણીય વેગમાન એટલે કે L એના બરાબર nh/2π. આ વિધાન કઈ રીતે આપજો? તો કે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન. શું કહેશો બાળકો? ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન. શું કહેશો બાળકો? h/2π ના. શું કહેશો? h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય છે. શું કહેશો બાળકો? પૂર્ણ ગુણાંકમાં હોય છે. પૂર્ણ ગુણાંક એટલે શું કહેશો બાળકો? n. h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય છે. ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય છે. ઠીક છે બાળકો. અને જ્યાં તમે શું કહેશો બાળકો? તો કે જ્યાં n બરોબર તમારે શું લેવાના છે? તો કે n બરોબર 1 2 3 વગેરે વગેરે વગેરે. h બરોબર તો કે 6.625 into 10 raised to minus 34 joule into second અને n બરોબર 1 માટે કોણીય વેગમાન n બરોબર 1 લઈએ તો શું થાય છે બાળકો? લઘુત્તમ મૂલ્ય મળે આપણને. કેવું મૂલ્ય મળે? લઘુત્તમ. બરાબર? લઘુત્તમ છે એ તમને મૂલ્ય મળે. શું છે બાળકો? લઘુત્તમ મૂલ્ય મળે. કોના માટે? તો કે n બરોબર તમારે શું લેવાનું છે? 1 માટે. તો કે હવે તમે શું કરશો બાળકો? તો કે હવે તો કે μ l શું કહેશો? μ l ઇક્વલ ટુ લેશો બાળકો E/2me ઇન્ટુ લેશો બાળકો n. પરંતુ l ની તમે શું મૂકો? કિંમત મૂકો. E/2me. l એટલે કેટલા લખશો બાળકો? તો કે l એટલે nh अपन શું કરશો? 2π. પરંતુ બાળકો n બરોબર તમારે શું લઈ લેવાનું છે? 1. તો આ શું થઈ જાય છે બાળકો? nhe અથવા તો neh अपन શું કહેશો બાળકો? 4π m. પણ n બરોબર 1 માટે તમારે શું લેવાનું થાય છે? લઘુત્તમ મૂલ્ય. n બરોબર 1 લઈએ જે તમને શું મળશે? લઘુત્તમ મૂલ્ય. શું મળશે બાળકો? લઘુત્તમ મૂલ્ય. તો અહીં આપણે શું કહીશું બાળકો? શું થઈ જાય છે બાળકો? μ l એના બરોબર શું થાય છે બાળકો? eh/4π તમારે શું લેવાનું છે બાળકો? m. μ l એના બરોબર શું લેશો? શું લેશો? 4π તમારે શું લેવાનું છે? me. જે તમારે ડાયરોમેગ્નેટિક એટલે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. શું કહેશો બાળકો? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ નું મિનિમમ મૂલ્ય હશે. શું છે બાળકો? મિનિમમ તમારે મૂલ્ય છે. હવે જો આ સૂત્ર આપણે જે છે તો કે μ l શું કહેશો બાળકો? μ l મિની. આની અંદર તમારે શું લેવાનું છે? eh/4π me. આની અંદર તમારે શું મૂકવાની છે બાળકો? કિંમત મૂકવાની છે. e બરાબર કેટલા મૂકશો? તો કે e બરાબર 1.6 into 10 raised to minus 34 સોરી 19 તો અહીંયા જ મૂકી દઈએ આપણે કિંમત.
E બરાબર 1.6 into 10 raised to minus 19 કુલમ. S તો કે 6.625 into 10 raised to minus 34 upon 4. pi એટલે 3.14. me એટલે 9.1 into 10 raised to minus 31. ઠીક છે બાળકો, આનું તમે કેલ્ક્યુલેશન કરશો તો તમને આન્સર મળશે 9.27 into 10 raised to તમે કેટલા લઈશો બાળકો તો કે 10 raised to minus 24 શું કહેશો 24 am square. આ તમારે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બરાબર મિનિમમ નું છે તમારે મૂલ્ય છે. આ મૂલ્યને બોહર મેગ્નેટોન કહે છે. શું કહેશો બાળકો આ મૂલ્યને શું કહેશો આ મૂલ્યને બોહર મેગ્નેટોન કહે છે. શું કહેશો બાળકો બોહર મેગ્નેટોન કહે છે. આ મૂલ્ય પરથી બાળકો આપણે એવું સાબિત કરી શકાય. શું કહેશો બાળકો આ મૂલ્ય પરથી આપણે એવું સાબિત કરી શકાય કે કક્ષીય મોમેન્ટ અને ચુંબકીય મોમેન્ટ લગભગ સમાન મળે. શું કહેશો બાળકો લગભગ તમને શું મળશે સમાન મળે છે. શું કહેશો બાળકો તો કે આ મૂલ્ય પરથી તમે શું કહી શકશો બાળકો તો કે કક્ષીય મોમેન્ટ શું કહેશો બાળકો તો કે કક્ષીય મોમેન્ટ ઇક્વલ ટુ તમારું થાય છે ચુંબકીય મોમેન્ટ બંનેનું મૂલ્ય છે તમારું થાય છે બાળકો સમાન મળે છે. શું મળે છે સમાન મળે છે. અને એના પછી આપણે વધારે થોડું ડિસ્કસ કરીએ તો કે ઇલેક્ટ્રોન પોતાનામાંથી પસાર થતી ધરી આસપાસ ભ્રમણ કરે છે. શું થાય છે એવું નથી. ઇલેક્ટ્રોન પ્રાથમિક કણ કે અને તે ભમરડા કે પૃથ્વીની જેમ ફરવા માટે કોઈ અક્ષ હોતી નથી. એમ છતાં તે આંતરિક ચુંબકીય મોમેન્ટ છે એ બાળકો ધરાવે છે. શું છે બાળકો આંતરિક તમારે શું લેવાની છે ચુંબકીય મોમેન્ટ છે એ તમારે ધરાવે છે. એટલે કે કક્ષીય મોમેન્ટ અને ચુંબકીય મોમેન્ટનું મૂલ્ય તમને શું થાય છે આના જેટલું છે એ તમને બાળકો મળે જે તમારે સાબિત થાય છે. અને ઇલેક્ટ્રોન છે એ પોતાનામાંથી પસાર થતી ધરી આસપાસ શું થાય છે બાળકો ભ્રમણ કરે છે એવું નથી. તે પ્રાથમિક કણ છે અને તે ભમરડા અથવા તો પૃથ્વીની જેમ તમારે શું થાય છે બાળકો ફરવા માટે કોઈ અક્ષ હોતી નથી. ઠીક છે બાળકો, તો આ લેક્ચરની અંદર બાળકો આપણે અહીંયા સુધી આપણે બાળકો રાખીએ. ઠીક છે, જય હિન્દ.